તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. કોઈનો લખી શક્યું 12,1212 કઈ રીતના લખાય કોઈનો લખી શક્યું. કોમેન્ટો આવી પણ ના મજા આવી. તો ભાભી નો લખી કા સપના નો લખી કોઈ નો. એ આંકડો હજી તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટ કરો 12,1212 કઈ રીતના લખી શકાય. અને બસ આવતીકાલે મમ્મી આવી જવાનું છે, ગામ ગયા છે. અને આજે તમે કીધું અત્યારે આવવાના છે. મેં કઈ નથી કીધું. કાલે સાંજે તો એક બેન સાડી લેવા માટે આવ્યા હતા. ચિંતન મને દરરોજ આમ કરે ને એટલે બેન કે મને દયા આવે કે સપના પડી ન જાય દરરોજ અત્યારે હું કર્યું પાછું હું કીધું ના માયરું પછી હું કર્યું એટલે મારે મેં માટે ટેવ નથી પણ ઓલો જયદીપ પટેલ નો લોગ જો ને જયદીપ પટેલ નો લોગ ગાઈસ હવે એવું છે રીટેક થી. તો પહેલા ઓરિજિનલ માં સપનાએ વાત કરી અને પછી પાછું મેં કીધું કેમેરો શરૂ નહોતો એટલે પાછું સપનાએ બીજી વાર આ વાત કરી. પણ ભાભીના જે ઓરિજિનલ રિએક્શન પહેલી વારમાં આવે ને બીજી વારમાં સેજે નો આવ્યો. એટલે હું કહું કે રીટેક કામનું ન થાય ડેલી લાઈફ વ્લોગમાં, સમજાણું? કેમ કે પહેલી વખત જે સપના રિએક્શન આપ્યા હઈશ જ તમે, બીજી વાર ન આવ્યા એનથી નો હલતા એટલે આવું થાય. ચાલો તો હવે હું જઈશ ઓફિસે અને 10 વાગવા આવ્યા છે અને હવે બસ કસ્ટમરને આવવાની તૈયારી છે. આમ તો રોજ 10:30 પછી કસ્ટમર આવવાનું શરૂ થઈ જાય છે. એક વિડીયો આવ્યો હતો એમાં છે ને આ વસ્તુ ધોળી કરે છે, ગેસની આવેલી એમાં પેલા ગરમ પાણી લઈ પછી લીંબુ નીચવે અને પછી ઈનો નાખે ને એ વસ્તુ 2 કલાક સુધી મૂકી દે અને જે ઓરિજિનલ કલર હતો ને એ આનો આવી જશે. તો આજે આપણે ટ્રાય કરીએ. તો ગરમ પાણી થવા મૂકી દીધું છે. ક્યાં ગઈ નો નીકળે? હા નીકળે. હા દેખાણી બીડી પીવે છે. અલા ઈ હું કામ કાઢ્યું? ઈ તો કયો આમલી કાઢી આજ છે ને પાણીપુરી, દહીપુરી, મસાલાપુરી સાંજે. અને કમ નસીબે હું નથી બનાવી છે. ઘરની પાણીપુરી નથી ભાવતી, બાકી ટોપલા પાણીપુરી ખાવા ગયા હોય ને તો ઊંડો ખાઈ જાય. બધાને એવું હોય, 2 જણા બધાને કાંઈ એવું ન હોય. કોમેન્ટ કરજો બહારની ભાવે ઘરની ભાવે. બધા બહારની જ ભાવે. ઘરે હારી નો બંધી હોય ને એને એવું હોય. ચાલો ત્યાં હાજે હું તો જવાનું છું ફ્રેન્ડ ના મેરેજ માં. જાન જાય છે ને ત્યાં જમવાનું છે. જાનમાં તો લગભગ હું નહીં જાઉં, ડાયરેક્ટ જમવા જ પહોંચી જાય. કોઈ ફ્રેન્ડ નથી જાનમાં. નહીં એમાં એવું છે ઈ બીજા ફ્રેન્ડ છે ને ઈ ફ્રેન્ડ ના ગ્રુપમાં હું એકલો જ ત્યાં છું, બાકી બધા કોલેજ ના છે. હા વિનર છે ને, તો વિનર સર વાઈફ ને લઈને હરિયાળી લઈને ઈ મોટો છે. હરિયાળી એની છોકરી બાજુ કેમ છોકરી બાજુ છે? ઈ બે ફ્રેન્ડ જ છે, ઓળખે છે એવી રીતના. એટલે એવું છે. કાકા એમ કે ગમે કઈક હોય ને, ગમે કઈક વાત થતી હોય ને તો કે પાણીપુરી કેવું જઈથી પછી શીખી ગયું બોલતા. કાને ખાવાની એમ કે પણ અમને તો માનવી નહીં. સારું ન કહેવાય, ઈ ન જ ખવાય. આજથી બારની પડી હાલો આજનો દિવસ બારની પાણીપુરી નહીં ખાઈએ આપણે. બસ આજનો દિવસ કેમ કે રોજ ખાવ છો? મેડમ 3 વાર 4 વાર 2 વાર 3 વાર જ ખાશું. રોજ ખાતા લાગે આજે હાટું બોલી ગયા. ના નો ખવાય કે રોજ ખાવી તો પેટ ક્યાં એવું હોય. ચાલો ગરમ પાણી થઈ ગયું છે. આ અંદર ડોઈબું, હવે લીંબુ બધું જ નીચવી દે કેમ કે આપણા ઘરનું છે. બિયા સાથે એને બિયાને એને શું લાગે વળગી ક્યાં આપણે પીવું છે. ઈનો નાખી દે બધો. હવે 2 કલાક સુધી રહેવા દેવાનું છે. 10 વાગ્યા છે અને 12 વાગે ચેક કરશું, પણ અત્યારથી જ રિએક્શન આવવા મળ્યા. જો ભાભી ઈ કાળું નોચ્યું ને તો ઈ પાણી તમને પીવડાઈ દેવાનું છે. કાળું નહીં ધોળું થાય. એટલું મસ્ત થઈ જવાનું છે ને કે બધાને ઘરે આવું થાય. અમે અમારે સક્સેસ જાય તો તમારે બધાને કરવાનું છે. અમારે સક્સેસ ન જાય તમે તો લીંબુ બગાડ્યું છે, એનો બગાડો તમને બગાડતા. ઓલા રીલ્સ વાળા ખોટા તો સપના એક વાત કહું, કયો પાણીપુરી જગ્યાએ સમોસા બનાવી નાખ્યું. કેન્સલ પ્લાન. પાણીપુરી નો બન્યો છે એટલે પાણીપુરી જ બનાવવાનું થાય છે. પાણીપુરી સિવાય કઈ નહીં. સમોસા જ બનાવવા છે. સમોસા થોડા ખવાય કે નહીં આજ નો ખવાય. લગનમાં જાન કે સમોસા ચિંતનભાઈ ના ફેવરિટ છે. બોલો રાખો કે ન રાખો? સમોસા નો ખવાય, પાણીપુરી આજ ખાવી, દહીંપુરી ખાવી, ગપગોલા ખાવી, જે ખાવું એ પણ સમોસા નો ખવાય આજે. ના પાડે છે
તો મિત્રો બપોરનો 1 વાગી ગયો છે ને 3 કલાક થઈ ગયા છે. 2 કલાક જ રાખવાનું કીધું તો રીલ્સમાં. હવે આપણે રિઝલ્ટ જોવી. હેતાંશ ગુડ મોર્નિંગ. ઊંધો છે બેટા. ઊંધો તો ફોન વાપરે છે. શું જોતો હશે ઈ? એક ગેસે રસોઈ બનાવવામાં કેટલો problem આવે ખબર છે? આજે એક આવ્યો કાઢીને હશે. વહી ગયા. બધું એક જ ગેસે રસોઈ બનાવવાનું થાય. ગેમ નો રમાય દીકા. લે તો ખોલતો હવે. આ લોટને રાખવી થોડીક વાર આપણે સાઈડમાં. કાટી ગયું હોય એવું લાગે છે ને કલર ગ્રીન થઈ ગયો. ભાભી ઓલો કલર થોડોક દેખાણો જે ઓરિજિનલ હતો ને ઈ મને એમ છે ઈનો થોડોક ઓછો પડ્યો ઈનો અને પાણી વધી ગયું. લીંબુય ઘટ્યું. બાકી રિઝલ્ટ આવે છે ઈ 100%. હવે ઓલું ડૂચો ઘીસ તો કાસો વાળો ડૂચો ઘસવા ભાભી રેડી થઈ ગયું. ઓલ ઓવર ટૂંકમાં પાણી ઓછું નાખવાનું ને ઈ ઓરિજિનલ કલર આવી જાય. ફાટ છે હેતન્સ. ઊંચું લઈ લે. કર ઊંચું. સીધા સિંકી. અડુ લે અડાડ તો તું અડાડ. લાય તને અડાડું લાય. બહુ ટાઈમ નથી એટલે હરખું નથી કહીશું પણ કમ્પ્લીટ થઈ જાય. આવું હતું અને આવું થઈ જાય. તુવેર બટેકા રોટલી. હમણાં કરી દો. હું તને કરી દઈ હો. થોડી કર થાય આમ જાને તું આમ જા આવો તાબે પકડ તાબે આમ પકડ દે તાબે આમ પકડ કે તારી વાળું કે ધક્કો માર તો આમ ધક્કો માર ધક્કો માર ને કે તું આમ કાકા કર દે દીકા. મને આવડે છે મને એક આપણે આને તો ફોન તૈયાર જ હોય છે. ડબ્બો પડ્યો ત્યાં ફોન લઈ લીધો. માથે આવા તું જમવા બેઠો. મેં કેવડો જેડો આ લાકડું કોઈ ડબ્બો લઈને ખુલ્લું મૂકેલું હતું. બોલો કોણે લીધો તો તારે? કોણે લીધો તો? આ તો દેમાં ગયા છે ચારનો પછી કોઈ ખોલ્યો જ નથી 4 સુધીમાં. હમણાં સેવડો કોઈ ખાધું જ નથી પણ. કઈ બાને ફોન કે ઈ કે હું સ્કૂલેથી લેવા ગઈ ને. કોણ? જયદીપ હું સ્કૂલેથી લેવા ગઈ ને જયદીપ હા તો હું કે ખબર બીજા પ્રજાપતિ છે ને કે મારા ક્લાસમાં ભણે હોય કે એ સરનેમ પ્રજાપતિ. મમ્મી ખીજા હે હોય તું ખોલશો તો. અને આ જો બેડરૂમમાં લાઈટ શરૂ છે ઈ ખીજા હે. સેલ પતી જાહે હોય એના. હેતાંશ ઈ જેમ હોય એમ આપતે ઘરની હાલત કરી જ જો. આ સ્વેટર આ રમકડા. મિત્રો ઓફિસે બહુ બધું કામ હતું. સાંજના 7 વાગી ગયા. જાનમાં ન જવાનું અને હવે ડાયરેક્ટ મેરેજમાં જાઉં છું. વિડીયોમાં દેખાતો હતો. આ એના નવા દોસ્તાર. આજે હમણાં એને 3 દોસ્તાર આજના નવા બનાવી લીધા. નકર કીટા થઈ ગયા પણ આજ નવા બનાવ્યા. આજ તારે શું થયું એ કેતો મને તું. કાનમાં મને કે શું થયું એ નહીં હેતુનું નહીં ઓલું લોટ વાળું શું થયું. કોઈ નથી ઈ ભલે તેડી તું મને કે ઓલું શું થયું લોટ વાળું. લોટ વાળું શું થયું. એને મારજો મારી ધોકાઈ નાખજો. કોને આંટીને બહુ દોડલી છે. કેમ લોટ લોટ નો આપ્યો તને. તો જો ઉપર જો. ત્યારે જ કઈક ભૂલ હશે હેતન. વેવણો નતા આપતા. કવર લઈને જવાનું છે. જો અંદર મારું નામ લખેલું ચિંતનાર ખોખર. તો ગાઈસ ફાઇનલી જાનમાં પહોંચી ગયા છે અને દર્શન હજી કહું છું અડધે પોગી ગયા પાછું નો વળે આવે પોગી જવાનો ડાયરેક્ટ આપણે વળી જા પોગી જાવ હું બગી ઉપર આવી ગયો તો ના પાડવા તારી બગી પોગાડી દીધી આપણે મારી બગી પોગાડી દેવું હાલો કરી આવે જોઈ લે. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free.
દર્શન તને અમારા પર ભરોસો નહીં કે પાછો હિસાબ કરવો પડે તો પછી કેતો નહીં Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you, I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. એકચ્યુઅલ છે ને આપણે કોઈ પણ ફંક્શનની અંદર જઈએ ને જો ફ્રેન્ડ ના હોય કે રિલેટિવ ના હોય ત્યાં શું હોય તો આપણે એમને ગિફ્ટ આપીએ અધરવાઇઝ કંઈક ચાંદલો લખાવે ત્યાંથી આપણી મેમરી પૂરી થઈ જાય જ્યારે એ લોકો મેરેજની સીડી જોઈએ ત્યારે પણ અમે કંઈક યુનિક વિચાર્યું છે કે ભાઈ જે કપલને આપણે ઇન્વિટેશન આપને આપેલું છે એમની ફંક્શનમાં જઈએ છીએ તો આપણે એક એવી યાદ આપી શકીએ કે એમને કાયમિક યાદ રહે એના માટેથી અમે ફ્રેન્ડ સર્કલ એવું વિચાર્યું કે આપણે આવું એક અલગ ટ્રી બનાવીએ કે જે ટ્રીની અંદર મારી એક થંબ છે હું જ્યારે બી જઈશ ને કે ભાઈ આ થંબ છે ને એ મારી છે જ્યારે હું એમના ઘરે જઈશ ત્યારે મને બહુ એટલે બહુ ખુશી થશે સેમ એ કપલને બી ખબર પડશે કે મારી ફ્રેન્ડ આવી હતી મારા જીજાજી આવ્યા હતા મારા અંકલ આવ્યા હતા આંટી આવ્યા હતા ફઈ આવ્યા હતા તો એના માટેથી અમે આ એક અલગથી કંઈક વિચાર્યું છે ચિંતનભાઈ એટલે નથી બોલતા કે આજે એના સસરા એના સાળા સાસુ બેઠા છે ને એટલે એમ કે લ્યો ભાભી બોલો નકર તો આમ પણ આવ્યા છે જમવા સમૂહ ભોજન લેવા વેવાય રિંગ રોડ ઉપર હા ચિંતનભાઈ આવ્યા ને ત્યાં બધું પૂરું થઈ ગયું એટલે હવે તમને કઈ દેખાશે ના ચિંતનભાઈ લાડવા ખાઈને આવ્યા કાંઈ ઉપાધિ કર્યા જવું નથી બટેકા પૌવા બનાવ્યા છે જોરદાર મસ્ત મસ્ત આખી ડોલ ભરી હતી પાણીપુરી જોઈને બટેકા પૌવા પડ્યા ના પાડી તો કરત જ નહીં મહેનત મને ક્યાં ખબર હતી કાકીએ કીધું તો મિત્રો ફાઇનલી હું ને હેતાંશ ઘરે આવ્યા છે અને હેતાંશ આવી ઠંડીમાં મારી સાથે ટોયલમાં બેઠો હતો અને હું આ હેતાંશ તારે તો હું લાવ્યો લગ્નમાંથી અરે પૈસા છે હવે નથી હું હેતાંશ આટલું પૈસા લાવ્યો કેટલા રૂપિયા નોટ લાવ્યો તો ઓરેન્જ પૈસા લાવ્યો તો આવતીકાલના વિડીયોમાં બતાવીશ અને હા ભાભીની આવે છે 4 વ્હીલમાં તો એને થોડુંક લેટ થયું છે એ કાકાને મૂકીને આવશે એટલે ત્યાં સુધી હેતાંશે મને કીધું કે અહીંયા હોલમાં સોફા પર બેસો તો હું વાડ જોઉં છું એની આ ઓફિસ જામ તો ચાલે તને લાવવાનું કોણે કીધું તું શું છે ખબર ઈ પિક ગ્લાસ છે હા સાડીમાં કેટલા દોરા હાલેલા છે ને આમાં ગણાય આવ્યા આવી ગયા ઓય એમ ન કરાય કોને કરશો એવું મમ્મી જેકેટ મમ્મી જેકેટ હાલો ઈ કે દાદર હાથે નહીં ચડાવે ઓય ભાઈ ઈડેમ આવો તમે ઈ બીજો કઈક જોવે છે ક્યારના નહીં માં પપ્પા આટે ઉભા પપ્પા તો ઉપર વી આવ્યા જો પપ્પા ક્યારના વી આવ્યા અને હા એકવાર છે ને સપનાએ રાત્રે 1 વાગે ફોન કરી દીધો ઈ કોને ફોન કર્યો ને હુકામ ફોન કર્યો ને બાજુમાં જે વિડીયો છે ને જોઈ આવો ખબર પડશે તમને ડેલી વ્લોગ છે ને મજા આવશે બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછા મળીશું જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય વિશ્વ